બનાસકાંઠાના પાલનપુર બાયપાસનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત બાદ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોએ પૂતળું બનાવીને તેને જૂતાનો હાર પહેરાવીને અનોખો વિરોધ કર્યો। નમસ્કાર, હું છું સોનલ। આજના વિશેષ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલની ગંભીર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે શહેરની આસપાસના 24 કિલોમીટર વધુ લાંબા બાયપાસને મંજૂરી આપી છે અને ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાયપાસનું ખાતમુહૂર્ત પણ કર્યું છે, પરંતુ આ પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત છે। ખોડલા ગામના ખેડૂતોને એકત્ર થયા ખેડૂતોએ પૂતળું બનાવીને તેને જૂતાનો હાર પહેરાવીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે। ખેડૂતોનો આક્ષેપો છે કે પૂરતું વળતર આપ્યા વગર સરકાર વિકાસના નામે ખેડૂતોનો વિનાશ કરતી જઈ રહી છે। જોઈએ ખેડૂતોએ શું કહ્યું। 2-4 વર્ષથી ચાલતું હતું। અમે ખેડૂતો દરેક જગ્યાએ સરકારમાં રજૂઆત કરી, પણ સરકારે અમારી રજૂઆત સાંભળી નહીં। અમે મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્ર પટેલ ભાઈ અમે 2-3 વખત મિટિંગો કરી। એમને કીધું કે યાર તમે ખેડૂતોને પૂરેપૂરું વળતર અપાવીશ, કહો તો અમે બાયપાસ બંધ કરી અને બ્રિજ બનાવવાની શક્યતા કરીશું। છતાં એમને કાલે ખાતમુહૂર્ત કર્યું અને અમારી ખેડૂતોની કોઈ અર્ધના સાંભળી નહીં। જ્યારે દરેક ગામમાં કોઈ 5 લાખથી ભાવ ચાલુ કર્યા વીઘાના, તે 10 લાખ સુધીના ભાવ ચૂકવણા। એ ભાવ પૂરતા અમને ખેડૂતોને પોહાતા નથી। બજાર પ્રમાણે કરોડોના ભાવ ચાલે છે। એ ખેડૂત 2 વીઘાની જમીન જે જતી રહી, ખેડૂત પેમાલ થઈને રખડતો જજો। જ્યારે ભાજપ સરકાર એમ કહે છે કે ખેડૂત તો જગતનો તાર, પણ આ વિકાસ નથી, ખેડૂતને પેમાલ મૂકવાનો એક વિકાસ થઈ રહ્યો છે। સતત સરકાર અમારી કોઈ વાત સાંભળતું નથી, તો આવતી ચૂંટણીમાં ખરેખર ખેડૂત બધા ભેગા થઈને બહિષ્કાર કરશે એવી શક્યતા છે। અને અમને ભાવ પૂરતા મળ્યા હોત તો અમારા ખેડૂતને કશું જોતું નથી। ભાવ ના આપો તો જમીન હાટે જમીન ગૌચરમાં જમીનમાં ઉદ્યોગ માટે ખેડૂતોને બીજા ધંધા માટે આપે છે, ખેડૂતને કેમ ના આપે? ખેડૂતને આપવી જોઈએ ને। ખેડૂત 2 વીઘાનો ખેડૂત છે, ખેડૂત રખડતો થઈ ગયો, એમના છોકરા પરિવાર ક્યાં લઈને જશે એમની સરકારને કોઈ પણ ધ્યાન નથી। ખેડૂતને રખડતો કરી ન છો અને બાયપાસ વિકાસ માટે ખેડૂતને વિકાસ નથી, ખેડૂત જમીન વગરનો રખડતો થઈ ગયો। આવી શક્યતા છે તો સરકાર શ્રી નહીં ઓપડે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ખેડૂતો સોમાભાઈ ચૌધરી। મુહૂર્ત થયું આજે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, શું મુખ્ય મુદ્દો છે? અમારા ખેડૂતોનો એ મુખ્ય મુદ્દો છે કે કાલે જે ખાતમુહૂર્ત કર્યું મુખ્યમંત્રીના હસ્તે, તે ખોડલા ગામને બાકાત રાખી અને ખોડલાથી અલગ રાખી અને એમને ખાતમુહૂર્ત કરી દીધું છે। ખોડલાનું હજુ કાર્યવાહી બાકી છે હોવા છતાં પણ એમને ખાતમુહૂર્ત કરી દીધું છે। છતાં ખોડલાને કહેવાય કે સંકલનમાં લીધા સિવાય જે ખોડલાના ખેડૂતોની માંગ છે, એ માંગ માટે ખેડૂતો અત્યારે એકઠા થયા છે। અમારી મેન મુખ્ય માંગ એ છે કે અમારા ગામનો જે ઊંચામાં ઊંચો દસ્તાવેજ થયો છે તે અમે રજૂ કર્યો છે, માંગ છે અમારી પહેલી। બીજી માંગ એ છે કે જે 60 મીટર અને 100 મીટરની જે ખેડૂતોની મતભેદના કરી છે વચ્ચે એક જ ગામમાં, તે એક થવી જોઈએ। અને ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે કે આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સરકાર ખેડૂતોને અપમાનિત કરી રહી છે અને વળતર નામે કશું આપતી છે અને સરકારી જે કાર્યવિધિ પ્રમાણે અમારી ખેડૂતોની જમીન પડાવી રહી છે મફતના ભાવે। અમારી જમીનો છીનવી લીધી, અમારી રોજીરોટી છીનવી લીધી, છતાં પણ ગઈકાલે ખાતમુહૂર્ત થયું। લોકશાહી દેશમાં લોકોની અવગણના કરી, ખેડૂતોની અવગણના કરી અમે આ દિવસ સુધી શાંતિપૂર્વક આંદોલનો કર્યા, શાંતિપૂર્વક રજૂઆતો કરી, છતાં પણ સરકારી તંત્રે અમારી વાતો સાંભળી નથી। બીજું કે અમે લોકોએ થોડા દિવસ અગાઉ ચૂંટણી બહિષ્કાર કર્યો। ચૂંટણી બહિષ્કારને પણ નહિવત ગણી અને અમારા આક્રોશને ખેડૂતોના આ વિરોધ મુદ્દે શું વિચારો છો તેને લઈને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।